ઊભી રાખ ને અલા ઊભી રાખ ને યોગા ઊભી રાખ ને ભાઈ મારી પાસે ગાડી નથી એટલે તો આવું કરશો મારી પાસે ગાડી નથી એટલે ને ઊભી રાખ ને અલા ઊભી રાખ મારે આવવું જ નથી જા મારે આવવું જ નથી સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય એલા હું થોડી અભી મજા આયેગા ના ભીડો ગુડ આફ્ટરનૂન ભાઈ દોડાવી હા ચડાવી દીધો મને અત્યારે બોલાતું નથી મારો અવાજ જો આખો ઘોઘરો થઈ ગયો બેહી ગયો હોય ને એવું થઈ ગયો આખો તો ભાઈ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું મારા એક નવા ગુડ આફ્ટરનૂન રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા એક વિડીયો વ્લોગની અંદર ભાઈ અમે છે ને આજે એક બધા ફૂલ અલગ અલગ પ્રકારના ગોતવા આવ્યા છે મારો ફ્રેન્ડ છે ને મંદિરે દરરોજ ચડાવે તો દરરોજ એ કે હું છે ને વેચાતા લઉં છું અને ફૂલ ભાઈ એટલા મસ્ત એ ચડાવે છે ને મને એના ફોટા બતાવ્યા હતા બહુ મસ્ત સુગંધવાળા ચડાવે તો એ કે કામ કરી નર્સરી જઈએ ને આપણે ત્યાંથી છે ને છોડવા ને બધું લઈને હું મારી ઓફિસે છે ને એ મૂકી દે દરરોજ પાણી પાયા રાખીને તો ફૂલ આવે ને તો મારે વેચાતા લેવાની તો અમે નર્સરીમાં આવ્યા છીએ મસ્ત ફૂલ ગોતવા હું તમને બધું બતાવું ફૂલ ને બધું આખી વેરાયટી બધી તમને બતાવું બરોબર અને હે ને વિષ્ણુ અમર કહેવાય આ નાની હે ને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ પાંચ છે ને બે પાંચ એ પાંચ પાંડવો અને આ નાનીયું છે ને એ શો છે એ ઓવરો છે શો કૌરવો હા અને આ હે વૈષ્ણવ સમૂહ છે ને એને મેરુ પર્વત કહેવાય વૈષ્ણવ બ્રહ્મા છે આ વૈષ્ણવ બ્રહ્મા મિત્ર જો આ એક મિનિટ જો આ વચ્ચે અમારી આંગળી દેખાય ને તમને આમ ગોળ ગોળ જેવું લાગે ને એને શું કહેવાય બ્રહ્મા એને બ્રહ્મા એ વિષ્ણુ ભગવાનનું છે એને નામી માં બ્રહ્મા વિષ્ણુ મહેશ જો આ ફૂલ અમે હકીકતમાં ગોતવા આ ફૂલ જ આવ્યા હતા પણ આ ફૂલ હવે જોઈ ભાવ કેટલો કહે છે જો ગમે તો લઈ જાવ આ દરરોજ છે ને મારો મિત્ર મંદિરે ચડાવે ને આની સુગંધ છે ને વિડીયોમાં તમને સુગંધ ન આવે પણ સુગંધ આની બહુ અનબિલીવેબલ સુગંધ આવે આખી
જોતા હતા છે ને ફૂલ ગોતતા ગોતતા એક ફૂલ એટલું યુનિક આવ્યું મેં પહેલી વાર જોયું મેં આવું તો ટીવીમાં નથી જોયું ને એટલું યુનિક આવ્યું તો મેં કીધું તમને બતાવી દઉં જો એ ફૂલ તમને બતાવો હા યુનિક હો તમે જુઓ જો છે ને યુનિક આખું મેં પહેલી વાર જોયું આ અત્યારે છે ને ઠંડુ પીવા માટે અમે છાસવાલા એક નવી બ્રાન્ડ બની ને અહીંયા અમારા ઘરની નજીક ત્યાં અમે આવ્યા હતા લચ્છી પીવા લચ્છી એટલે ભાઈ એક નંબર લચ્છી અને આમ તમે ગણો તો લિક્વિડ ન કહેવાય જો ચમચી હલાય તો ભાઈ અંદર તમે જોવો ખાલી એની ક્વોલિટી અને એની થિંકિંગ જોવો તમે અને મસ્ત લચ્છી છે ભાઈ જો તમારે આ એરિયામાં તમારે પીવા આવવું હોય તો જો આ ભાઈ છે અહીંયા ભાઈ એડ્રેસ કહી દો એને G5 होम कॉम्प्लेक्स महेश्वरी भवन के सामने आई माता रोड सूरत। તો ભાઈ તમે જરૂર આ એરિયામાં રહેતા હોય ને અથવા દૂર રહેતા હોય તો આઈ માતા રોડ ઉપર જ છે લચ્છીવાળા તમે સર્ચ કરશો ને ગૂગલમાં તો આવી જાય એકવાર તમે જરૂર મુલાકાત લેજો ને આની તમે મજા લેજો બહુ મસ્ત બનાવે છે એક નંબર મસ્ત મજાના ફૂલ જોઈ લીધા અમે અમારે લેવાનું હતું કૃષ્ણ કમળ પણ કૃષ્ણ કમળ હમણાં છે ને જેવું જોઈએ ને એવું નથી મળ્યું તમને મેં વિડીયો બતાવ્યું છે કૃષ્ણ કમળ તમને કમેન્ટ કરજો મને કહેજો કેટલી મિનિટે મેં કૃષ્ણ કમળ બતાવ્યું હતું અને કેવું હતું કૃષ્ણ કમળ જોવું તમે વિડીયો હરકો જોયો કે નથી જોયો મને ખબર પડે ને તમે કમેન્ટ કરજો બરોબર કયું કૃષ્ણ કમળ હતું એ અને હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનું સોરી કામ પર જવાનું તો કામે જઈએ હવે અને ભાઈ આજે એક પ્રમોશન ફ્રીમાં શૂટ થઈ ગયું અમે લચ્છી પીવા ગયા હતા ને ત્યાં અને ધીમે આપત ભાઈ અને બીજું હવે છે ને સાંજે એક પ્રમોશન આવ્યું છે મારે એક ઓર્ડર આવ્યો છે એક રીલ શૂટ કરવાની છે અને વ્લોગમાં પ્રમોશન કરવાનું છે બે એક જ જગ્યાનું છે પણ કઈ જગ્યા છે એનું પ્રમોશન છે ને ડાયરેક્ટ તમને હું સાંજે મળી હવે વ્લોગમાં તે અને સાંજે જે પ્રમોશન શૂટ કરીને તમને બતાવી હું તો હવે મળું ડાયરેક્ટ સાંજે અને હવે હું ઉપડું કામ પર તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 અને મેં તમને કીધું હતું ને એક સરપ્રાઈઝ છે અને મારે એક પહેલું પ્રમોશન આવ્યું છે તો મારી પહેલી પ્રમોશન એડ શૂટ કરવા માટે હું મળી છે મને તો હું એડ શૂટ કરવા માટે આવ્યો છું ક્યાં ખબર તમને કીધું હતું ને હું ત્યારે જ તમને બતાવી તો હું આવ્યો છું બરફના ગોળાની એક રિલેટિવમાં છે મારા સંબંધીમાં એણે મને કીધું છે એણે ધંધો કર્યો ને તો કે મારી રીલ શૂટ કરવા આવ્યો તો એક રીલ શૂટ કરવા તો રીલ શૂટ થઈ ગઈ છે રીલ કાલે અપલોડ થઈ જાય તમે એકવાર ચેકઆઉટ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં મારે નીચે હું લિંક આપી દઈ અને અત્યારે અમે વ્લોગ માટે શૂટ કરવા માટે આવ્યા છીએ પ્રમોશન માટે તો તમે બધું તમને બતાડું કઈ રીતે છે ગોળાનું બધું કઈ રીતનું છે કઈ કઈ વેરાયટી છે કઈ રીતે બને છે અને કઈ કઈ અંદર વસ્તુ નાખે છે ને કેટલા કસ્ટમર છે ને બધું તમને હું બતાવી બરોબર